નવા વર્ષના જય શ્રી સ્વામિનારાયણ. સુવર્ણ મહોત્સવ જે થવાનું છે એ ખૂબ ધામધૂમથી સારી રીતે પાર પડે ઉત્સાહથી ખૂબ ઉમંગથી ડંકો વાગે જય જયકાર થાય એ રીતે ઉજવાય. दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में बीएपीएस के महोत्सव की चर्चा दुनिया भर में हो रही है. તમે જે સેવા કરી છે, તમે જે મહેનત કરી છે, રાત દિવસ આપની અહીંયા જે આ નિષ્ઠાપૂર્વક દ્રઢતાપૂર્વક વ્યવસ્થિત કરી છે, એને માટેનો આહાર હું તમને બધાને અર્પણ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજની કાર્યકરો માટે કેવી ભાવના હતી એ તો આપને ખ્યાલ હશે. प्राण आपी दे. ऐसी कौन सी संस्था होगी बॉस जो दुनिया भर से अपने कार्यकर्ताओं को बुलाए और एक जगह इकट्ठा करके कि उनका सम्मान ऐसे भव्य तरीके से करे कि देखने वाले देखते रह जाएं. दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में बीएपीएस के महोत्सव की चर्चा दुनिया भर में हो रही है. आज लाखों लोग इस स्टेडियम में उपस्थित है, वो ही बताता है कि एक संत जीवन में हमें कितना दे सकता है. ये सेवा के उन दशकों की गौरव गाथा है जिसने लाखों करोड़ों लोगों का जीवन बदला. इस पूरे साल को हम भूल जाए और सिर्फ आज के दिन का ही विचार करें तो भी हमें पता चलेगा कि महान स्वामी महाराज के मन में हृदय में कार्यकरों की कितनी महिमा है. આપની ભાવના કેવી રહેશે બાપા? બસ બધા એકાંતિક થાય. એટલે એ દિવસે સ્વામીશ્રી પોતે જ્યારથી જાગ્યા સવારે 4:15ની આજુબાજુ ત્યારથી જ સ્વામી બાપા ખૂબ આનંદમાં હતા અને સ્વામીશ્રી પોતાની દૈનિક ક્રિયા પૂરી કરી અને ઠાકોરજીની નિત્ય પૂજા કરી ત્યારથી આપણને અનુભવવા लाग्યું કે સ્વામીશ્રીના મનમાં સવારથી જ આ કાર્યકરો રમી રહ્યા છે. અને સ્વામી બાપાએ સવારે જ્યારે અલ્પાહાર માટે પૂજ્ય ભંડારી સ્વામી આવ્યા અને એમાં પોતાની રુચિ જણાવી. તો બાપા કે આજે કાર્યકર સુવર્ણ મહોત્સવ છે અને બધાને ત્યાં ઉત્સાહ હશે, આનંદ હશે, તો કે મને એવો વિચાર આવ્યો કે બધા કાર્યકરોના મુખમાં લાડુ જમાડીએ. એટલે તે માટેની બધી ગોઠવણ થઈ અને ફોન કોલ પણ થયા.
20 તારીખથી રાયસનની અંદર આપણે હંગામી રસોડું શરૂ કર્યું. છેલ્લા દિવસે એટલે 6 તારીખ અને 7 તારીખે કે જ્યારે 1,11,000 ડીશનું આપણે આયોજન કરવાના છે, તે દિવસે 5,500 ભાઈઓ ને બહેનો ટોટલ સ્ટાફ સાથે આ 7 તારીખના ઉત્સવની અંદર જે 1,11,000 ડીશ ભરવી, સવારે નાસ્તામાં 20,000 ને નાસ્તો કરાવવાનો અને બપોરે 25,000 ને આપણે જમાડવાના. તો એ પ્રકારનું જે ડીશ ભરવા સુધીનું આયોજન, ડિસ્ટ્રીબ્યુશન સુધીનું આયોજન એ આ સંખ્યા દ્વારા એ કરાવવામાં, એ પ્લાનિંગ કરવાનું થયું. અહીંયા જે ડીશ ભરાવાની છે એમાં 60 ગ્રુપ કરેલા છે. એક ગ્રુપ 10 ડીશ 1 મિનિટની અંદર વાળે. એટલે એનો અર્થ એવો થાય 1 મિનિટની અંદર 600 ડીશ વળાય અને 3 કલાકની અંદર આપણે જેટલી જોઈએ છે 1,11,000 ભરાઈ જાય. બરાબર 8 વાગે જ્યારે અમારે ડીશ ભરાતી હતી તે વખતે પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજનો ફોન આવ્યો. એટલે સ્વામીની ઈચ્છા હતી કે હું લાડુ બધા જમાડું, કે હું પહોંચી ના રહું, પણ બધા સંતો મારા વતી એન્ટ્રન્સમાં જ્યારે કાર્યકરો આવે તો બધાના મુખમાં એક લાડુ જમાડી, જો શક્ય હોય તો. બાપા જય સ્વામિનારાયણ. બાપા અત્યારે આપની આજ્ઞા મુજબ લાડુ બની ગયા, સરસ અદ્ભુત બન્યા છે અને આપણે ડીશની અંદર મૂકવાના છીએ. પણ આપની ઈચ્છા હોય તો હું એને અત્યારે બંધ પણ કરાવી દઉં અને અમે ત્યાં સંતો પણ ઊભા રહીએ અને બધાના મુખમાં આપીએ. બીજો વિકલ્પ એ છે કે આપણે ચોકલેટ પણ, આપની રુચિ ચોકલેટની હોય છે એટલે અમે ચોકલેટ પણ સરસ બનાવડાવી છે અને દરેકને એન્ટ્રન્સમાં આપવાના છે, એ અલગ જ આપવાના છે. તો આપની આજ્ઞા જે હોય એ પ્રમાણે જણાવો. આ ચોકલેટ રોકડે જમાડવાની છે એને બધું આવી ગયા. બસ સેવત છે. અને સ્વામી બાપા આખું આવી રીતે ગોઠવણ કરી એટલે આપણને ખ્યાલ આવ્યો કે સ્વામી બાપાના અંતરમાં સવારથી જ કાર્યકરોને રાજી કરવા એ એમની અંતરની ભાવના હતી. પછી તો સ્વામી બાપા પોતાના દિનની જે રૂટીન ક્રિયાઓ છે એ કરી અને આરામમાં પધાર્યા. જ્યારે આરામમાંથી જાગ્યા ત્યારબાદ બાપા પોતે લઘુ પાણી કરીને તૈયાર થયા અને થોડું મગનું પાણી પણ અંગીકાર કર્યું. અને પછી બાપા કે ઠાકોરજી શું કરતા હશે? એટલે મેં પૂજ્ય સંત ચરિત સ્વામીને ફોન કર્યો. એટલે સંત ચરિત સ્વામીએ કીધું કે ઠાકોરજી અત્યારે અહીંયા જ છે. અને પછી તો ઠાકોરજી આવ્યા અને સ્વામી બાપાએ ઠાકોરજી પોતાની સમક્ષ રાખ્યા અને એકદમ ગદગદ ભાવે પોતાના આસનથી આગળ આવી એકદમ ઝૂકી અને નમ્ર ભાવે, દાસ ભાવે આ બધા જ કાર્યકરો માટે બાપાએ પ્રાર્થના કરી. બધાને એકાંતિક કરવા છે, ધર્મ નિયમ પાળો અને સેવા કરો એ મારી ભાવના છે. બધા કાર્યકરોને અક્ષર પુરુષોત્તમ મહારાજની નિષ્ઠા દ્રઢ થાય, બધા નિયમ ધર્મમાં પાકા થાય અને સેવા કરે. બધા ગુરુઓનો દાખલો સફળ કરો અને તમે આ કાર્ય કરો. મારા હાથ પગ છે. અને બાપા બસ ઠાકોરજી સામે જાણે પ્રત્યક્ષ બિરાજમાન હોય અક્ષર પુરુષોત્તમ મહારાજ એકદમ આદ્ર ભાવે પ્રેમથી આગળ નમીને ઝૂકીને અને આ કાર્યકરો માટે બાપા પ્રાર્થના કરતા હતા. અને બાપા તો પછી પોતાની દૈનિક ક્રિયામાં જોડાયા.
અંદર કોઈ ચેન્જીસ નથી એઝ સચ, બરાબર. ખાલી જે વસંતભાઈ જે કહેશે એ છે 2 સીટ્સ કે એક્સ્ટ્રા એડ કરવી છે એ કહેશે, એ પ્રમાણે અમે એડ કરી દઈશું. આખા સર્કલના સેન્ટરમાં છે ને? હવે બધાને હટાવી દઉં, તું એકવાર જોઈ લે એટલે તને બી. ઓકે, હવે જો હા, હવે જો બધા 5 પગલા પાછળ થઈ જાઓ, 5 પગલા. અને એક ખૂબ જ લાગણીસભર મહોત્સવ છે. જ્યારે મહોત્સવના અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશીર્વાદ આપશે, એ ક્ષણ તો અત્યારે એટલું બધું ભાવુક બનાવી દે છે, તે વખતેનો અનુભવ જ કંઈક જુદો હશે. આ કાર્યકર સુવર્ણ મહોત્સવને સફળ કરવા માટે તો ખાસ બાપાના ચરણોમાં, મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ રાજી થાય, મહંત સ્વામી મહારાજ રાજી થાય અને કાર્યકરો રાજી થાય, એ પ્રકારની સેવા જે આપણી છે ફળે અને આ કાર્યક્રમ સારામાં સારો થાય, બધા પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. બાપા રોજ કરતા અને સમય કરતાં પણ વહેલા જાગી ગયા. મારા ખ્યાલ મુજબ કે 3:15, 3:30ની આજુબાજુ જાગી ગયા અને પોતે કાર્યકર સુવર્ણ મહોત્સવમાં જવા માટે ખૂબ આતુર હતા. એટલે પૂજ્ય સંતોની વિનંતી હતી કે બપોરે 1 વાગ્યાની આજુબાજુ બાપાની રુચિ મુજબ દરેક સંતોએ અને એમાં પણ ખાસ સદગુરુ સંતોએ પણ ત્યાં હાજરી આપી બાપાની ઈચ્છા મુજબ દરેક કાર્યકરોના મુખમાં આ ચોકલેટ જમાડી છે. એના થોડા ફોટો અને વિડીયો લીધા છે, તો જો બાપાને અનુકૂળતા હોય અને સમય મળે તો આ બતાવજો. અને બાપા ખૂબ આનંદમાં આવી ગયા, કેમ કે એમના મનમાં જે સવારે સંકલ્પ હતો કે મારે દરેક સ્વયંસેવક આ દરેક કાર્યકરોને મુખમાં આ ચોકલેટ જમાડવી છે. એટલે બહુ સરસ રીતે પૂજ્ય નારાયણ સ્વામીએ સંતો દ્વારા આ આયોજન કર્યું. મહંત સ્વામી મહારાજના સંકલ્પે છે બધાને. અમારા પર ઉપકારો એટલા બધા થયા છે કે આ વિશેષ કહેવાય, એમ કે અચાનક કોઈ ભાથું મળે ને એવું આ થઈ ગયું અમારા માટે. પૂજ્ય સંતો અને સદગુરુ સંતોએ આ સેવાનું કાર્ય ઉપાડી લીધું એટલે બાપા ખૂબ જ એકાગ્રચિત્તે અને ધ્યાન દઈ આ બધી વિડીયો જોતા હતા અને દરેકે દરેક શું કહેવાય ચિત્રને માણતા હતા. સંતો બધાના મુખમાં ચોકલેટ આપતા જાય તો બાપા ખૂબ અંતરથી ખૂબ રાજી થતા હતા. विश्व के सबसे बड़े क्रिकेट स्टेडियम नरेंद्र मोदी स्टेडियम में शानदार रूप से BAPS स्वामी नारायण संस्था का यह भव्य महोत्सव मनाया जा रहा है. आइए हम भी वहां पहुंच जाए इस जीवंत प्रसारण के माध्यम से. स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण. એ દિવસ સ્વામી બાપા 4 ને 10 વાગે એમના ઉતારેથી એ નીકળી ગયા. સ્વામી બાપા રૂમની બહાર આવી પહેલા મંદિર દર્શન ગયા અને પછી સ્વામી બાપા ગાડીમાં બેસી અને સુવર્ણ મહોત્સવ માટે આવતા હતા. જેવા ગાડીમાં બેઠા એટલે બ્રહ્મવિહારી સ્વામીનો ફોન આવ્યો એટલે સ્વામી બાપાએ એમને આશીર્વાદ આપ્યા.
બાપા બસ બાપા આશીર્વાદ આપજો. અત્યારે આખું સ્ટેડિયમ ભરવાની આની પર છે. આપની બાપા પ્રતીક્ષા કરે છે. બધી જ રીતે બધી જ વસ્તુ આપણે ટેસ્ટ કરી લીધી છે અને બાપા હવે આપની શક્તિથી ઓટો પાયલટ ઉપર આખો આ ઉત્સવ થશે બાપા. તો ખાસ બાપા દ્રષ્ટિ કરજો અને એકદમ આપના સંકલ્પ પ્રમાણે કાર્યક્રમ થાય બાપા, એવા ખાસ આશીર્વાદ આપો. બરાબર થશે. અને બાપા કલ્પવૃક્ષ છે ને એટલે હા કલ્પવૃક્ષ. બાપા કે કલ્પવૃક્ષ અને પછી હસે છે. હા બાપા, એટલે આપ આવીને બિરાજમાન થજો એટલે બધું જ થશે. જય સા બાપા. જય સ્વામિનારાયણ. જય સા જય સા. અમે રાહ જોઈએ છે. રસ્તામાં પૂજ્ય ઉત્તમ યોગી સ્વામીએ બાપાની આટલી બધી અંતરમાં ભાવના હતી એટલે જિજ્ઞાસાને વશ થઈને અને થોડાક પ્રશ્નો પણ પૂછ્યા. પ્રમુખ સ્વામી મહારાજની કાર્યકરો માટે કેવી ભાવના હતી એ તો આપને ખ્યાલ હશે. પ્રાણ આપી દે. અને આપની ભાવના કેવી રહે છે બાપા? બધા એકાંતિક થાય. આપણે હમણાં મંદિર દર્શને ગયા બાપા, ત્યારે આપણે કંઈક પ્રાર્થના કરી હતી. આ બધો કાર્યક્રમ સારી રીતે પૂરો થઈ જાય તો આપને બધા દર્શન થશે તો આપને કેવો ઉત્સાહ છે? ઉત્સાહ દાબી રાખવું પડે. તમારું મન અબુધાબી મંદિરમાં છે અને મારું મન તમારામાં છે. આ કાર્ય કરો. હવે થાકવાનું હોય. આપની પણ ઈચ્છા હશે ને બધાને જમાડવાની? બધાને મોળામાં આપવાની છે. સર્વોપરી કરવાનું જ છે. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. 4:30 આજુબાજુ ત્યાં સ્ટેડિયમમાં જ્યાંથી બાપાની આખી જે રથ નીકળવાનો હતો ત્યાં આગળ બાપા પધાર્યા. હવે પુષ્પના રથમાં બિરાજ્યા ત્યારે પણ હજુ સમય બાકી હતો, કેમ કે ત્યાંથી ક્યુ ન મળે ત્યાં સુધી સ્વામીએ જવાય નહીં, કેમ કે આ બધું લાઈવ ચાલતું હતું. અને સ્વામીનું જુઓ તમે તો સ્વામી એકદમ સ્થિર હતા અને આમ પોતે થોડીક વાર આમ આંખો બંધ કરી અને શાંતિથી વિચારતા. સ્વામી બાપાને પછીથી પૂછ્યું હતું કે બાપા આપ શું કરતા હતા, ત્યારે બાપાએ કીધું કે આ કાર્યક્રમ સર્વોપરી થાય, એમાં કોઈ વિઘ્ન ના આવે એના માટે પ્રાર્થના કરતા હતા. સ્વામી બેસી રહ્યા હતા એકદમ શાંતિથી અને પછી ક્યુ આવ્યું. अब चिरंजीव क्षण आ चुका है. गुरु हरि महंत स्वामी महाराज के भाव प्रचुर स्वागत का. जैसे माला का एक सूत्र सभी मंदिर को सुप्रतित रखता है, उसी तरह संक्षम सूत्रधार महंत स्वामी महाराज के द्वारा एक लाख कर एक और नेक बनकर सेवारत है. गुरु हरि के इस उपकार की, उनके इस उपहार की ऋणाभिव्यक्ति के रूप में प्रस्तुत हो रही स्वागत की गतिविधि में चले हम भी सम्मिलित हो जाए. हे सोने की छड़ी, रुपए की मशाल, कल्याण का दामा, मोतिन की माला, काने कुंडल, माथे मुकुट, खभे केस, अंगे सोनेरी शृंगार, करुणा ना सागर महाराजा धीराज स्वामी नारायण भगवान ने, अक्षर पुरुषोत्तम महाराज ने, बाजू से जुओ
संस्कार रखियो मेहरबान। भगवी धोती ने भगवी पाग, साधुता के सिरताज, महंत स्वामी महाराज ने બાપાનું આગમન માત્ર થયું અને જાણે બધાના ચહેરા ઉપર ઉત્સાહ આવી ગયો, બધાના ચહેરા ઉપર સ્મિત હતું, બધા ભક્તિભાવથી આમ છલકાતા હતા. અને ચિંતા, ટેન્શન બધું જાણે એક સાથે ગાયબ થઈ ગયું. આખા કાર્યક્રમમાં કોઈ ખોટી એન્ટ્રી નહીં, કોઈ ભૂલ ભરેલી એક્ઝિટ નહીં. બધા જ જાણે વગર પ્રયત્ને એકબીજાના પૂરક બનીને કામ કરતા હતા. કોઈના ચહેરા પર થાક નહીં, બધા રાજી, બધા ખુશ. આમ જોઈને તો ભૂલ થવાની સંભાવના અનેક જગ્યાએ હતી, પણ એક પણ ભૂલ નહીં. કમ્પ્લીટલી ફ્લોલેસ પ્રોગ્રામ. હવે કાર્યક્રમમાં બાપા એટલા બધા મગ્ન થઈ ગયા હતા કે અમે વચ્ચે બાપાને જ્યારે પૂછવા જઈએ કે બાપા લઘુ પાણી કરવું હોય તો આપ અમને કહેજો, તો બાપાના મુખારવિંદ ઉપર જાણે આમ કોઈક બાળકને ચોકલેટ આપી હોય અને કોઈ ચોકલેટ લઈ લે એવું થતું. કારણ કે બાપા એટલા બધા કાર્યક્રમમાં મગ્ન થઈ ગયા હતા કે એમને આખો કાર્યક્રમ ત્યાં બેઠા બેઠા જોવો હતો. પરંતુ અમારી વિનંતીને માન્ય રાખી અને બાપા પોતે આવી રીતે આવતા અને ફ્રેશ થઈને અને પાછા પોતાના સિંહાસન ઉપર વિરાજમાન થતા. બાપા સ્ટેજ પર વિરાજમાન છે, સ્ટેજ પર બેઠા છે, પણ મેડિકલી એઝ એ ડૉક્ટર જોઈએ તો આ ઉંમરે આપણે પોણા કલાકથી વધારે બેસવું ન જોઈએ, કે નહીં તો આપણા સ્નાયુઓ બધા જકડાઈ જાય ને મસલ્સ બધા થાકી જાય. સ્વામીજી અહીંયા પધાર્યા એનાથી પહેલાં મંદિરેથી નીકળ્યા ત્યારે ગાડીમાં બેઠા, ગાડીમાં આવ્યા પછી અંદર રથમાં બેઠા ત્યારે પણ બેઠા હતા. પછી બધા જ કાર્યકર્તાઓને બધાને દર્શન આપતા આપતા બધા જોડે આઈ કોન્ટેક્ટ કરવાનું, જેને જે રીતે સુખ આપવું એ રીતે સુખ આપતા આપતા આગળ વધ્યા. આ ઉંમરે બાપા અહીંયા બિરાજમાન છે સ્ટેજ પર. અને કેવું છે કે આપણે સામાન્ય રીતે બેઠા હોય તો પગ આમ ઊંચા નીચા કરીએ, હાથ કરીએ, ક્યાંક આવું કરીએ, પણ બાપા એક જ જગ્યાએ સ્થિર રહેવું, સ્થિર રહીને આપણે બધાને મળવું, આઈ કોન્ટેક્ટ કરવો, હાથ જોડીને બધાને દર્શન આપવા. આપણે તો એમ સમજીએ કે બાપા આવું તો સામાન્યપણે કરે છે, એટલે આપણે તો એમ છે કે આ તો આવું તો હોય જ, બાપા કરે છે. પણ આપણે થોડાક સમય માટે પણ પ્રયત્ન કરીએ તો ખબર પડે કે કેટલું અઘરું છે. એમને અંદરથી કેટલો ભીડો પડતો છે આપણે ખબર ના પડે કે આ ઉંમરે આપણે હાથ પણ ઊંચો કરવો તો વિચાર કરવો પડે. તે આપણા ભેગા એટલા ભળી જાય છે કે આપણે ખબર જ નથી પડતી કે બાપા ભીડો બેઠી રહ્યા છે એની. सत्य, श्रद्धा, सेवा, नम्रता, पूरे साल भर कार्यकरों पर बरसते रहे महंत स्वामी जी के ममता मेघ से आइए हम भी परिप्लावित हो जाए चित्रपट के माध्यम से.
हे गुरु हरि महंत स्वामी जी महाराज, हम BAPS के कार्यकर्ता आपके प्रति कृतज्ञ हैं। आज हमारी सेवा और समर्पण का इस भव्य समारोह में बहुमान हो रहा है। તમારા બધાની સેવા ભૂલાતી જ નથી। परंतु स्वामी, आपके ऋण के आगे हमारा यह समर्पण कुछ भी नहीं है। हमें याद है वह दिन जब अबू धाबी के विश्व प्रसिद्ध हिंदू मंदिर में प्रतिष्ठा का विधि हुआ था। सुबह में प्राण प्रतिष्ठा थी और शाम को प्रधानमंत्री जी की उपस्थिति में लोकार्पण समारोह। ऐसे अति व्यस्त कार्यक्रम के बीच अपने विश्राम का समय काटकर आपने हमारे लिए एक अद्भुत स्नेह पत्र लिखा, जिसमें आपने लिखा था कि आप सभी का मन अबू धाबी में है, परंतु मेरा मन आप में है। ऐसे भव्य अवसर पर जब पूरा विश्व आपकी ओर देख रहा था, तब आप हमें याद कर रहे थे। स्वामी, आपके हृदय में कितना स्नेह उमड़ रहा होगा जब आपने खुद अपने हाथों से अक्षत को अनावृत किया। હવે આ કાર્યક્રમની વચ્ચે એવો એક પ્રસંગ બની ગયો કે બાપા એક વખત લઘુપાણી કરવા માટે પાછળ સ્ટેજની પાછળ પધાર્યા, તો બાપાએ કીધું કે તમે છે ને યજ્ઞપ્રિયને બોલાવી લાવો। એટલે મને ખબર હતી નહીં કે સ્વામી ક્યાં બેઠા છે, એટલે હું થોડો મૂંઝવણમાં પડ્યો અને સ્વામી વાર થઈ મને આવતા, એટલે બાપા થોડાક ઉતાવળા થઈ કારણ કે એમને સભામાં જવું હતું। એટલે મેં થોડી એક બે જણને પૂછી અને પછી યજ્ઞપ્રિય સ્વામી જ્યાં બેઠા હતા ત્યાં પહોંચ્યો અને ચાલુ સભામાં સ્વામીને વિનંતી કરી કે સ્વામી બાપા આપને બોલાવે છે। અને પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીને નવાઈ લાગી, પણ બાપા બોલાવે આજ્ઞા થઈ એટલે એ આવતા હતા। અને ત્યાં આગળ બાપાએ મને યાદ કરાવડાવ્યું કે આ મેં તમને સવારે કીધું હતું એ કાગળ લાવ્યા છો? એટલે મેં કીધું હા બાપા। उन्होंने आज की सुबह सत्संग प्रवृत्ति के नियामक पूज्य यज्ञप्रिय दास स्वामी को उद्देश्य करके एक पत्र लिखा। यज्ञप्रिय स्वामी एक कागળ વાંચ્યો અને એમને બાપાને વિનંતી કરી અને પ્રાર્થના કરી કે બાપા આપે આવું બધું ન લખવાનું હોય અને આટલો ભીડો ન વેઠવાનો હોય હવે આ ઉંમરે। એટલે બાપા કે કેમ આ મને જે અંદર લખ્યું છે ને એ બધું પ્રત્યક્ષ દેખાય છે કે અત્યારે સ્ટેડિયમમાં બેઠો હતો ત્યારે પણ આ બધું પ્રત્યક્ષ દેખાય છે, તો કેમ ન થાય? એમ કરીને બાપાએ એમને કાગળ આપ્યો। પછી મેં વાત કરી કે સ્વામી બાપાએ એવી રુચિ દર્શાવી છે કે આ કાગળ છે ને સભામાં વાંચજો। आइए पूज्य यज्ञप्रिय स्वामी से निवेदन करें कि वे स्वामी जी के उस पत्र का पठन हमारे समक्ष करेंगे। पूज्य यज्ञप्रिय स्वामी। अहमदाबाद 7/12/24 शनिवार सवारे 10:52 स्वामी श्रीजी परम पूज्य प्रमुख स्वामी स्वामी बापाना लाडीला पूज्य यज्ञप्रिय स्वामी આજે મારો હરખ માતો નથી। યોગી બાપા અને પ્રમુખ સ્વામી બધા કાર્યકરોમાં દેખાય છે। હું આજે સવારથી બધા કાર્યકરોનો મહિમા સમજી મનોમન પૂજન કરું છું, ચાંદલા કરું છું, ચંદનની અર્ચા કરું છું, ચોખા ચોળું છું અને મોગરા ગુલાબના હાર પહેરાવું છું, બધાને દંડવત કરું છું। આ બધા મારા ઉપર રાજી રહેશો। સાધુ કેશવજીવન દાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આપ સૌ સંતો અને કાર્યકરો મારા હાથ પગ છે। સ્વાભાવિક છે કે આમ તો ક્યારેય એવું બને નહીં કે ગુરુ શિષ્યનો આટલો મહિમા સમજે, પણ આપણા ગુરુ એવા છે કે જે શિષ્યનો પણ આટલો બધો અપાર મહિમા છે એ સમજતા હોય છે। આવા ગુરુને લાખ લાખ વંદન। शब्द शब्द पर स्नेह बरसता महंत स्वामी महाराज का यह पत्र पढ़कर सुनकर हम सब गदगदित हो गए हैं।
ऐसी अवस्था में अब हम परम पूज्य महंत स्वामी महाराज के श्री चरणों में ही प्रार्थना करें, अपने आशीर्वाद से हम सभी को कृतार्थ करें। परम पूज्य महंत स्वामी महाराज। તમે બધા કાર્યકરો તદ્દન નિષ્કામ ભાવે સેવા કરી રહ્યા છો. આ ફક્ત શબ્દો ટૂંકા પડે અને એ રીતે કાર્ય કરી રહ્યા છે. તમારો ભોગ તમારું પણ એટલા બધા છે કે તમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ખરેખર શબ્દો ટૂંકા પડે એવું છે. આપણું કાર્ય મહારાજ અને સત્પુરુષને ચતાયા કરવાનું છે. કાર્યકર ન હોય તો આ કાર્ય થાય જ નહીં. સત્ય હકીકત છે. એમાં ઉપાસનાની વાત આવે એ ટૂંકું પડે એટલે આ કાર્ય થઈ જ ન શકે. અત્યાર સુધી 2 નમૂનું કાર્ય થયું છે અને આગળ પણ થવાનું છે. આપણે જે સેવા કાર્ય કરીએ છીએ તેનો એક જ હેતુ છે, આપણામાં એકાંતિકપણું આવે. આપણામાં એકાંતિકપણું આવે એ લક્ષ્ય. હવે એકાંતિકપણું શું છે? એકાંતિકપણું એટલે અત્યંત નિર્વાસનિક થઈને, અક્ષર થઈને મહારાજ સ્વામી સિવાય બીજું કાંઈ જ બનવા ન રહે. અને આ બધા કાર્યકરો આ રીતે જ વર્ત્યા છે એટલે એમાં બળ અને હિંમત અને ગમે એવા સંજોગોમાં પણ આ કાર્ય કરી બતાવ્યું છે એની નિશાની છે. ભગવાન પ્રાર્થના કરે કે આ રાજકર્તાઓ દ્વારા દેશની સેવા સારી સેવા થાય તે પ્રાર્થના. અને સમગ્ર વિશ્વમાં શાંતિ થાય. એક ટૂંકું સમગ્ર વિશ્વમાં શાંતિ થાય. મોટું મન રાખીને શાંતિ થાય. અને કાર્યકરો દરેક રીતે સુખી બને તે પ્રાર્થના. અને મુદ્દો આ રહી ન જાય એટલે કાર્યકરો ભલે એની ઈચ્છા ના હોય પણ આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે દરેક રીતે કાર્યકરો દરેક રીતે સુખી બને તે પ્રાર્થના. સહજાન સાંઈ महाराजની जय. गुणातीत गुरु की महिमा दृष्टि से अब साकार होने जा रहा है एक अनुपम दृश्य. आइए उसमें सम्मिलित बने अभिवंदन गीत की सुरावलियों के संग. અને બીજી વિશેષ વાત કહેવાની રહી ગઈ કે જ્યારે આખો કાર્યક્રમની પૂર્ણાહુતિ ચાલતી હતી ત્યારે અભિવાદન ગીત એક ચાલતું હતું. તો ખરેખર બાપાના આખો કાર્યક્રમ નિહાળવાનો હતો, કારણ કે બાળકોએ ખૂબ મહેનત કરીને બધું પ્રેઝન્ટેશન ને કલ્ચરલ આખું બધું સાંસ્કૃતિક કાર્યક્રમ કરેલો.
પરંતુ સ્વામી બાપા તો આંખો બંધ કરી અને જાણે ભગવાનને પ્રાર્થના કરતા હોય એવી રીતે ઘણા લાંબા સમય સુધી બેસી રહ્યા. ઘણા સંતોનો મેસેજ આવ્યો અને કહ્યું કે ભાઈ તમે બાપાને કહો કે બાપા સામે કાર્યક્રમ ચાલે છે, આપ દ્રષ્ટિ કરો તો બાળકો રાજી થાય. પરંતુ બાપા તો આંખો મીચી અને બેઠા હતા. કાર્યક્રમ પૂરો થયો ત્યારે બાપાને પૂછ્યું કે બાપા આપ આંખો બંધ કરીને શું કરતા હતા? ત્યારે બાપાએ આ જ જવાબ આપ્યો કે બધા જ કાર્યકરો એકાંતિક ધર્મ સિદ્ધ કરે એના માટેની પ્રાર્થના કરતો હતો. તો બાપાના અંતરમાં સવારથી સાંજ સુધી આ બધા જ કાર્યકરો એકાંતિક ધર્મ સિદ્ધ કરે એવી એમના અંતરમાં ભાવના અને એમના મનના વિચારો પણ સતત એ જ ચાલ્યા કરતા હતા. એ આપણને આ આખા દિવસ દરમિયાન આપણને જોવા મળ્યા. અને બાપાએ સુંદર આશીર્વાદ પણ આપ્યા અને સભા પૂરી થઈ. ટાઈમ ઘણો વીતી ગયો હતો, સભા લાંબી થઈ હતી. રૂટીન જે કાર્યક્રમ નક્કી કર્યો હતો સભાની પૂર્ણાહુતિ એના કરતાં પણ ઘણું મોડું થયું હતું. પરંતુ છતાં બાપાએ ઈચ્છા દર્શાવી કે આ સ્ટેજ ઉપર જે બધા મહાનુભાવ આવ્યા છે એ બધાને આપણે મળવું છે. એટલે બાપાએ બધાને ત્યાં બેઠા બેઠા પણ આશીર્વાદ આપ્યા અને સ્ટેજ ઉપરથી બાપા પોતે ગાડીમાં પાછા યોગીજી મહારાજ હોસ્પિટલ જવા માટે રવાના થયા. कितना पावन क्षण आया है, रख ली प्रभु ने लाज, सेवा का सौभाग्य मिला है, धन्य हुए हम आज, सेवा में ही सारे जीवन का सार मिला है, सेवा में ही सच्ची खुशियों का उपहार मिला है, सेवा की ये खुशबू सारे जीवन को महकाए, बाल वृद्ध युवा नर नारी भाग्यशाली सेवा व्रतधारी